ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, દીપાવલીનો આ પાવન તહેવાર એટલે કે હર્ષ, ઉલ્લાસ, આનંદ અને આધ્યાત્મિક યાત્રાનું અદ્ભુત પ્રતીક। આ તહેવાર માત્ર આપણું આધ્યાત્મિક જીવન જાગૃત કરતો નથી, પરંતુ તે આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે, જે આપણા જીવનમાં નવજીવન અને નવી ઉર્જાનો સંચાર કરે છે। આ દિવ્ય યાત્રાની શરૂઆત થાય છે ધનતેરસથી, એટલે કે ધનતેરસના પવિત્ર દિવસે, અને એ જ દિવસથી શરૂ થાય છે યમદીપક પ્રગટાવવાની પરંપરા। પરંતુ પ્રશ્ન એ છે કે આ યમદીપક શા માટે પ્રગટાવવામાં આવે છે? તો તેના પાછળનું કારણ છે મૃત્યુના દેવતા યમરાજની પૂજા, અને તેમને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે યમદીપક પ્રગટાવવાથી ઘરના કોઈપણ સભ્યની અસમયે મૃત્યુ થતી નથી અને પરિવારમાં સૌની સુરક્ષા થાય છે। આથી આ સમય દરમિયાન ખાસ કરીને યમદીપક ઘરની બહાર દ્વાર ઉપર દક્ષિણ દિશામાં પ્રગટાવવામાં આવે છે। હવે પ્રશ્ન થાય છે કે આ યમદીપક કઈ રીતથી, કયા દિવસે અને કયા સમયે પ્રગટાવવો જોઈએ? ચાલો આજે આપણે વાત કરીશું શાસ્ત્રોક્ત વિધિ મુજબ યમદીપક પ્રગટાવવાની સાચી રીત। તો એ જાણતા પહેલા, જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર, તમારા પરિવાર ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી અથવા જય યમરાજ દેવ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ। તો ધનતેરસના દિવસે યમદીપક પ્રગટાવવાની પરંપરાનો ઉલ્લેખ આપણને સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ અને પદ્મ પુરાણમાં મળે છે। સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી કહે છે કે આસો માસના વદ પક્ષની તેરસના દિવસે પ્રાતઃકાળે મનુષ્ય દાંત સાફ કરવા અને સ્નાન આદિથી શુદ્ધ થઈને ત્રિરાત્રિ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। પછી પોતાના મનને ભગવાન ગોવિંદના ભજન અને નામ જપમાં લગાવવું જોઈએ। આ વ્રતના અંતે ગોવર્ધન પૂજાનો ઉત્સવ મનાવવો જોઈએ। આસો માસની વદ પક્ષની તેરસના દિવસે પ્રદોષકાળમાં યમરાજ માટે દીપ અને નિવેદ અર્પણ કરવું જોઈએ। આ રીતે કરવાથી મનુષ્ય અપમૃત્યુ એટલે કે અસમયે મૃત્યુથી સુરક્ષિત થઈ જાય છે। એક વખત યમદૂતોએ યમરાજજીને પૂછ્યું કે હે સ્વામી, આવા પવિત્ર મહોત્સવના સમયમાં કોઈ પણ જીવ પોતાના જીવનથી વિયુક્ત ન થાય તે માટે કોઈ ઉપાય છે? તો તેના ઉત્તરમાં યમરાજજી કહે છે કે આસો માસની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે દર વર્ષે પ્રદોષકાળમાં જે મનુષ્ય પોતાના ઘરના દ્વાર ઉપર ઉત્તમ દીપ અર્પણ કરે છે, તે અપમૃત્યુ પ્રાપ્ત થયા પછી પણ મારા યમલોકમાં લાવવામાં આવતો નથી। એવા મનુષ્યને ક્યારેય અપમૃત્યુનો ભય રહેતો નથી। તે જ રીતે પદ્મ પુરાણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભામિની, આસો માસના વદ પક્ષની તેરસના દિવસે ઘરના બહાર યમરાજ માટે દીપક પ્રગટાવવો જોઈએ। આ રીતે કરવાથી દુર્મૃત્યુનો નાશ થાય છે। દીપ અર્પણ કરતી વખતે આ રીતે કહેવું જોઈએ: હે મૃત્યુ પાશાધારી કાળ, તમારી પત્ની સાથે સૂર્યનંદન યમરાજ, કૃપા કરીને આ તેરસના દિવસથી પ્રસન્ન થાઓ। સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે કે યમદીપક પ્રગટાવવાથી પિતૃઓને પણ શાંતિ મળે છે, જેઓ કોઈ કારણસર શાંતિને પ્રાપ્ત ન કરી શક્યા હોય। દીપના પ્રકાશથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેઓ પોતાની સ્વર્ગલોકની યાત્રામાં આગળ વધી શકે છે। આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘણા શાસ્ત્રોમાં આસો માસની તેરસના દિવસે એટલે કે ધનત્રયોદશી અથવા ધનતેરસના દિવસે યમદીપક પ્રગટાવવાનું મહત્વ સ્પષ્ટ રીતે જણાવાયું છે। હવે ચાલો જાણીએ કે આ યમદીપક પ્રગટાવવાની સાચી વિધિ શું છે। તો ધનત્રયોદશીના દિવસે આ યમદીપકને પ્રદોષકાળમાં અથવા રાત્રિના સમયે પોતાના ઘરના બહાર પ્રગટાવવો જોઈએ। તે સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દીપક ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં મૂકવો જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમરાજની દિશા માનવામાં આવે છે। એટલે દીપકને દક્ષિણ દિશામાં પ્રગટાવવું અત્યંત શુભ અને પાવન માનવામાં આવે છે। આ દીપકમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ અને દીપક ચોમુખી હોવો જોઈએ, એટલે કે તેમાં 4 દિવેટો હોવી જોઈએ। જો તમારી પાસે માટીનો ચોમુખી દીવો હોય તો તે સર્વોત્તમ છે। જો ન હોય તો તમે સામાન્ય માટીના દીવામાં પણ 4 દિવેટો રાખીને પણ પ્રગટાવી શકો છો। અને જો માટીનો દીવો પણ ન હોય તો આટાથી ચોમુખી દીવો બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે। આ 4 દિવેટોનો અર્થ છે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ।
જે જીવનના મૂળ તત્વો છે. એટલે આ દીપકમાં પ્રગટેલી 4 દિવેટો યમરાજ પ્રત્યે સમર્પણ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. આ દીપકને સંધ્યા કે પ્રદોષકાળના સમયે પ્રગટાવવો જોઈએ અને એ સમયે ઘરના બધા સભ્યો એકત્ર મળી યમરાજ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આદર ભાવ વ્યક્ત કરી શકે છે. ઘરના દરેક સભ્યે આ દીપક સમક્ષ માથું નમાવી યમરાજજીની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ. આ યમ દીપક ઘરની વડે સ્ત્રી અથવા પુરુષ પ્રગટાવી શકે છે, પરંતુ તે સમયે ઘરના બધા સભ્યો ઘરના અંદર હાજર હોવા જોઈએ. ધનતેરસના દિવસે દીપદાન કરવાથી મૃત્યુનો પાશ, દંડકાળ અને લક્ષ્મી સહિત સૂર્યનંદન યમરાજ આપણાથી પ્રસન્ન થાય છે. આ રીતે પ્રાર્થના કરીને ઘરના બધા સભ્યો યમરાજની કૃપા અને આશીર્વાદ માંગે. તેમના જીવનમાં મૃત્યુના ભયથી મુક્તિ, સુખ, શાંતિ અને કલ્યાણ મળે એવી ભાવના સાથે જ્યારે તમે આ યમ દીપક પ્રગટાવો ત્યારે આગલા દિવસે સવારે ઉઠી સૌ પ્રથમ આ દીપકનું વિસર્જન કરો અને તેને જળમાં પ્રવાહિત કરી શકો છો, અથવા નિર્માલ્યમાં મૂકીને કે પછી ચોરાહે પર રાખીને તેનું સમાપન કરી શકો છો. પરંતુ ધ્યાન રાખજો, આ યમ દીપકમાં ઉપયોગમાં લેવાયેલા કોઈ પણ સામાનને પાછું ઘરમાં લાવવું નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આ રીતે તમે ધનતેરસના દિવસે સાંજના સમયે મૃત્યુના દેવતા યમરાજજીને પ્રસન્ન કરવા માટે યમ દીપક પ્રગટાવી શકો છો, જે તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય લાવે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યમ દીપક પ્રગટાવવાના પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે, અને તે છે કે આસો માસમાં ઋતુ પરિવર્તન થતું હોય છે. આ સમયમાં વાતાવરણમાં અનેક પ્રકારના જીવજંતુઓ અને જીવાણુઓ ફેલાયેલા રહે છે. જ્યારે તલના તેલનો ઉપયોગ કરીને આ દીપક પ્રગટાવવામાં આવે છે ત્યારે તેના ધુમાડાથી આસપાસના તથા ઘરના વાતાવરણમાં રહેલા વિષેલા જીવાણુઓનો નાશ પામે છે અને એક સકારાત્મક, સ્વચ્છ અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થાય છે. આથી આરોગ્યમાં સુધારો થાય છે અને ઘરમાં શાંતિપૂર્ણ તથા શુદ્ધ ઉર્જાનો પ્રવાહ સર્જાય છે. પુરાણોમાં પણ આ યમદીપક સાથે જોડાયેલી એક કથા પણ મળી આવે છે, યમરાજ અને નચિકેતાની, જેમાં વીર બાલક નચિકેતાએ એક વખત યમરાજજીને પ્રશ્ન કર્યો કે માણસ આ મૃત્યુના ભયમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે. ત્યારે યમરાજજીએ નચિકેતાને આ યમદીપકના મહાત્મ્ય વિશે સમજાવ્યું હતું. એટલે જ દિવાળી પર્વના શુભ અવસરે ધનતેરસના દિવસે યમદીપક પ્રગટાવો એ માત્ર ધાર્મિક માન્યતા જ નથી, પરંતુ તેનો પૌરાણિક ઇતિહાસ અને વૈજ્ઞાનિક આધાર પણ છે. તો અમને આશા છે કે આ યમદીપક સાથે જોડાયેલી આજની માહિતી તમને જરૂર ગમી હશે. જો તમે આ વાત પહેલી વાર સાંભળી હોય તો કદાચ તમારા મિત્રો અને કુટુંબજનો પણ આ વિષયની જાણ ન હોય, તેથી આ વિડીયો તેમને પણ જરૂર શેર કરો, જેથી સૌને ખબર પડે કે આપણી સનાતન સંસ્કૃતિ કોઈ અંધશ્રદ્ધા કે અતાર્કિક રિવાજો પર આધારિત નથી, પરંતુ તે એક તાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભરપૂર સંસ્કૃતિ છે, જેને આજનું વિજ્ઞાન પણ નિહાળી શકતું નથી. આ દિવાળી પર્વ સાથે જોડાયેલી એવી જ શાસ્ત્ર આધારિત અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન ચાલુ રાખો, જેથી આવતા દરેક પર્વની નવી વિડીયો સરળતાથી તમારી પાસે પહોંચી જાય. તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારું એક લાઇક આ વિડીયોને વધુ લોકોને પહોંચાડવામાં મદદરૂપ થશે. ચાલો આ ધનતેરસના પવિત્ર અવસરે યમદીપક પ્રગટાવતા આપણે મૃત્યુના દેવતા યમરાજજી પાસેથી આપણા પરિવારના સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા કરવાની પ્રાર્થના કરીએ, જેના પરિણામે આપણે આ જન્મ મૃત્યુના ચક્રથી સદાકાળ માટે મુક્તિ મેળવી શકીશું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.